ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયનો 33 ક્વેશ્ચન. એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 50 કિલો વોલ્ટ વોલ્ટેજ વડે પ્રવેગિત થયેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. જો આટલા હાયર વોલ્ટેજ આપ્યા એટલે ઇલેક્ટ્રોનને પ્રચંડ ગતિ ઉર્જા આપી, એટલે કે ઇલેક્ટ્રોન ત્યાં પ્રોપર સ્પીડ પ્રાપ્ત કરશે કે જેથી એનું બિહેવિયર વેવ્સ તરીકે થશે, તો જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વિઝન આપણને મળે. બરાબર. ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે ઇલેક્ટ્રોનની. પછી કીધું છે બીજા પરિબળો જેમ કે ન્યુમેરિકલ અપર્ચર છે એના જેવું લગભગ એના એ જ લેવામાં આવે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અને પીળા પ્રકાશનો ઉપયોગ કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની સરખામણી કરો. ચેપ્ટર 10માં આપણે વિભેદન શક્તિ ભણ્યા હતા. વિભેદન શક્તિ એટલે બે સૂક્ષ્મ વસ્તુઓ વચ્ચેના લઘુત્તમ અંતરનું વ્યસ્ત, અને એ લઘુત્તમ અંતરને આપણે વ્યાખ્યાયિત કર્યું હતું DM, અને એવું કીધું હતું કે રેલેસ ક્રાઇટેરિયા પ્રમાણે જો બે વસ્તુ વચ્ચેનો ખૂણો 1.22 લેમ્બડા બાય ડી હોય તો શું થાય, તો કે તો જ એ વસ્તુને તમે ક્લિયરલી જોઈ શકો છો. એનો મતલબ એવો થયો છોકરાઓ કે DMની વેલ્યુ કેટલી થશે, તો કે 1.22 લેમ્બડા બાય ડી ઇન્ટુ એફ આપણે કર્યું હતું, યાદ છે? એટલે હું રિઝોલ્યુશન પાવર 1/dm કરું તો 1.22 લેમ્બડા એફ બાય ડી થાય. તો અહીંયા એફ અચળ, ડી અચળ ને 1.22 અચળ હોય તો રિઝોલ્યુશન પાવર ચલે છે 1 લેમ્બડા થાય. ખ્યાલ આવે? હવે રિઝોલ્યુશન પાવર ચલે છે 1 લેમ્બડા છે તો તમારે ઇલેક્ટ્રોનની વેવલેન્થ ફાઇન્ડ કરવી પડે. બરાબર છે? તો ઇલેક્ટ્રોનની વેવલેન્થ ફાઇન્ડ કરવા માટે તમારે ડી બ્રોગલી તરંગલંબાઈ લેવી પડે. એ પહેલાં ગતિ ઉર્જા ગોતશે આપણે. જુઓ ધ્યાનથી, વોલ્ટેજ ખબર છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ઇલેક્ટ્રોન એટલે ની વેલ્યુ 1.6 ઇન્ટુ 10⁻90, વીની વેલ્યુ 50 ઇન્ટુ 10⁻3. તો આનો જવાબ 80 ગુણ્યા 10⁻16 જૂલ આવ્યો. હવે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p થાય, p બરાબર √2mk થાય, h/√2mk. તો h ની વેલ્યુ 6.63 ઇન્ટુ 10⁻34 અને છેદમાં √2mk 2 માસ ઓફ ઇલેક્ટ્રોન, અને k આપણને મળ્યું હતું. અંશ એમનો એમ અહીંયા 31 ને 16 47 થયા, અને આ ત્રણેયનો ગુણાકાર 80 ગુણ્યા 9.1 ગુણ્યા 2 1456 આવે છે. મેં એક સ્ટેપ લેફ્ટ સાઈડ લીધો એટલે +1 કરી દીધા, ઘાતને બેકી કરી તો જ વર્ગમૂળ મળે. એક સ્ટેપમાં બે સ્ટેપ દર્શાવી દીધા. હવે 6.63 ઇન્ટુ 10⁻34 એમને 145.6 નું વર્ગમૂળ 12.06 અને -46 ઘાત હતી એટલે વર્ગમૂળ લેતા -23 ઘાત મેળી. સાદુરૂપ આપતા 6.63 ભાગ્યા 12.06 એટલે 0.54 ગુણ્યા 10⁻11 ઘાત મળી. રાઉન્ડ ઓફ કર્યું એટલે 5.5 ઇન્ટુ 10⁻12 મીટર મળ્યું. આ મળી ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી વેવલેન્થ. મતલબ એટલા હાયર વોલ્ટેજે ઇલેક્ટ્રોન તરંગની જેમ વર્તશે અને એની તરંગ લંબાઈ કેટલી થાય, તો કે 5.5 ગુણ્યા 10⁻12 ઘાત મીટર થાય. એક નોંધ કરશે, પીળા પ્રકાશ માટે તરંગ લંબાઈ તમને મોઢે હોવી જોઈએ, ન હોય તો હવે કરી લેજો. 550 નેનોમીટર છે. એની એ સરખામણી કરો. જો આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કહી દઈ તો પીળા પ્રકાશની તરંગ લંબાઈ 550 નેનોમીટર છે. ખ્યાલ આવ્યો? અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે ને એ લેમ્બડાના વ્યસ્ત ચલનમાં છે. મતલબ આ બે પદ લખવાની જરૂર નથી, આ તો તમને યાદ આવે એટલે કીધું હતું. તમે ડાયરેક્ટ અહીંથી શરૂઆત કરી શકો. રિઝોલ્યુશન પાવર of microscope is inversely proportional to lambda. જેમ લેમ્બડા નાનો એમ રિઝોલ્યુશન પાવર મોટો થાય. તો તમે જો લેમ્બડા કોનો નાનો છે, ઇલેક્ટ્રોન માટે લેમ્બડા નાનો છે, પીળા પ્રકાશ માટે વધુ છે. એનો મતલબ રિઝોલ્યુશન પાવર કોનો વધારે થશે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો. તો તમારે એનું કમ્પેરિઝન કરવાનું છે. એટલે રિઝોલ્યુશન પાવર ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને રિઝોલ્યુશન પાવર ઓફ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ બેનો ગુણોત્તર. તો અહીંયા 1 લેમ્બડા ઈ થાય અને અહીંયા 1 લેમ્બડા યલો થાય. એટલે યલો ક્વેશ્ચનમાં કીધું છે. છેદનો છેદ અંશમાં એટલે લેમ્બડા યલો છેદમાં લેમ્બડા ઇલેક્ટ્રોન. લેમ્બડા યલો 550 ઇન્ટુ 10⁻9 ના 5.5 ઇન્ટુ 10⁻12 -12 ઉપર ગયા, -9 + 12 10⁻3 અને 550 ભાગ્યા 5.5 પોઈન્ટ કાઢવું એટલે એ 0 આને મળે એટલે 5500 ભાગ્યા
55 એટલે 100 વધ્યા. 100 ગુણ્યા 10 ની 3 ઘાત 10 ની 5 ઘાત ગણી. લાખ ગણું રિઝોલ્યુશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા મળશે. આમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કરતાં લાખ ગણી છે. ક્લિયર? હવે દાખલા નંબર 34. કોઈપણ બંધારણની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ તેના બંધારણના આશરે પરિમાણનું માપ દર્શાવે છે. જો સમજો, માની લો કે મારે 2 પરમાણુઓને ધ્યાનમાં લેવા છે, એનો અભ્યાસ કરવો છે. તો માની લો કે પરમાણુની જે સાઇઝ છે આપણે એને 10⁻10 મીટરના ક્રમની લઈ, તો જે તરંગ લંબાઈ વડે તમે એનો અભ્યાસ કરો છો એ તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ પણ આના ક્રમની જ હોવી જોઈએ, તો જ તમે આનો પ્રોપર અભ્યાસ કરી શકો. મતલબ જેટલો સૂક્ષ્મ પદાર્થ એટલી સૂક્ષ્મ તરંગ લંબાઈવાળા તરંગને ધ્યાનમાં લેવા પડે, તો તમે એનો અભ્યાસ સારી રીતે કરી શકો. જો આગળ શું કહે છે કે તમારે અહીંયા અભ્યાસ કોનો કરવાનો હતો કે પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક બંધારણનો, કે જેની સાઇઝ 10⁻15 મીટર કે એનાથી પણ ઓછા ક્રમની છે. મતલબ અહીંયા તમારે એવા તરંગ ધ્યાનમાં લેવા પડે જો આનો અભ્યાસ કરવો હોય તો કે જેની તરંગ લંબાઈ 10⁻15 મીટરના ક્રમની હોવી જોઈએ. 1970ના સમયગાળામાં સ્ટેનફોર્ડે યુએસએમાં રેખીય પ્રવેગક વડે ઉત્પન્ન કરેલા ઉચ્ચ ઉર્જાના ઇલેક્ટ્રોન બીમ વડે આની દિશામાં સંશોધન કરેલું હતું. કલ્પના કરો કે આ માટે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા કયા ક્રમની હશે? કલ્પના કરવા કરતાં આપણે તો ગણતરી જ કરવાની છે સીધી. અને ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા તમને આપી છે 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ ઇલેક્ટ્રોન ગતિ નહોતા કરતા ત્યારે એના દળ ઉપરથી જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર હતું mc² વાળું, એ જે એની એનર્જી છે એ 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં તો લેમડા 10⁻15 મીટર લેશી, કેમ કે ન્યુટ્રોન અને પ્રોટોનના ક્વાર્ક્સની સાઇઝ ઓલમોસ્ટ એટલી હતી, તો લેમડા એટલી જ લેવી પડશે. બરાબર. અને ઇલેક્ટ્રોનનું વેગમાન ગતિ. હવે અહીંયા તમને એવું કીધું છે કલ્પના કરો કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા ક્રમની લીધી હશે કે જેથી કરીને તમે આટલી સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ કરી શકો, ન્યુટ્રોન પ્રોટોનના ક્વાર્ક્સ બંધારણનો અભ્યાસ કરી શકો. તો અહીં તમે જોઈ શકો છો, જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જો -16 ક્રમની હતી. હવે આટલી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને આપણે દીધી જ્યારે, બરાબર, 50 કિલોવોલ્ટ હાઈ વોલ્ટેજ આપ્યા એટલે બહુ ઝાઝી ઉર્જા આપી દીધી આપણે એને. તો આટલી પ્રચંડ ઉર્જા આપો છો ત્યારે ઇલેક્ટ્રોનની વેવલેન્થ 10⁻12 મળે છે. મતલબ જેમ ઉર્જા વધે છે એમ લેમડા શું થાય છે? ઓછો મળે છે આપણને. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું છે. ઉર્જા લેમડાના વ્યસ્ત ચલનમાં છે ને એ વર્ગમૂળમાં, એટલે કે લેમડા ગતિ ઉર્જાના વર્ગમૂળના વ્યસ્ત ચલનમાં છે. જેમ ઉર્જા વધશે એમ લેમડા ઘટશે. તો અહીંયા તમારે ફરીથી ઇલેક્ટ્રોનની ઉર્જા ફાઇન્ડ કરવાની છે. લેમડા તમને આપી દીધી છે. જુઓ, સ્થિર દળ ઉર્જા કીધી, મતલબ ઇલેક્ટ્રોનને તમારે સ્થિરે લઈને એની ઉર્જાને કન્સિડર કરવાની થશે. જોજો ધ્યાનથી, ઇલેક્ટ્રોનનું વેગમાન છે p = h/લેમડા, કેમ કે તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ હતી લેમડા = h/p. તો મને p મળી જાય h/લેમડા કરીને. h હતો 6.63 × 10⁻34, વેવલેન્થ આપી છે 10⁻15 મીટર. ખાલી ઘાતમાં ચેન્જ થાય, 10⁻19 થઈ. તમને રકમમાં કીધું હતું ઇલેક્ટ્રોન સ્થિર હોય તો એની ઉર્જા કેટલી? તો કે m0c². m0c². આની વ્યક્તિગત કિંમત મૂકો ને તો એ જવાબ આ જ આવે, પણ એ લોકો આપી દીધી છે તો આપણે કિંમત મૂકવાને બદલે સીધું આ લખી નાખ્યું. 0.511 × 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો આપણે જૂલમાં જઈશું એને. જો 0.511 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19. સાદું રૂપ આપ્યું, આ બેનો ગુણાકાર 0.8176 -13 10⁻13 જૂલ. હવે આ તો ઇલેક્ટ્રોન સ્થિર હતો ને ત્યારે એની પાસે જમા ઉર્જા હતી, પણ ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં આવે ત્યારે એની પાસે ગતિ ઉર્જા આવે ને, બરાબર. તો એનો મતલબ ઇલેક્ટ્રોન પાસે એક તો પોતાની ગતિને લીધે ઉર્જા હતી અને એક તો પોતાના દળને લીધે ઉર્જા હતી. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને આવી રીતે દળ ધરાવતા ગતિમાન ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપ્યું, જે તમારે યાદ રાખવાનું છે. હાસ્યમાં લખવું હોય તો લખજો. E = √p² c² + m0c⁴.
m0² c⁴. આ સ્થિર ઇલેક્ટ્રોનની ઉર્જા અને આ ગતિશીલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આપણે આવું તો ભણી ગયા છીએ. ગતિ કરતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે મેળવવી હોય તો એને આપણે વેગમાન ગુણ્યા પ્રકાશનો વેગ કરી અને એની ઉર્જા ગોતી શકીએ. જ્યારે કોઈ તરંગની ઉર્જાની વાત આવે તો તરંગની ઉર્જા પણ તમે તરંગનું વેગમાન અથવા ફોટોનનું વેગમાન ગુણ્યા પ્રકાશનો વેગ કરો ને એટલે તરંગ સાથે સંકળાયેલી ઉર્જા મળે. તો આ થઈ તરંગ ઉર્જા અને આ થઈ દળની ઉર્જા. એ બેયના વર્ગનો સરવાળો કરો અને જે જવાબ આવે વર્ગમૂળ લ્યો પાછું, એ જવાબ ઇલેક્ટ્રોનની પરિણામી ઉર્જા જેટલો થાય. તો આ તમારા માટે નવું છે, નોંધ કરીને લખજો. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, સૂત્ર યાદ રાખવું. પી એટલે વેગમાન, સી એટલે પ્રકાશનો વેગ. જો પીની વેલ્યુ આપણને મળી હતી 6.63 × 10⁻19². સી એટલે પ્રકાશના વેગનો વર્ગ 3 × 10⁸ વર્ગ એટલે 9 × 10⁻16. પ્લસ આ આપણે ગોતી લીધું હતું, આનો સ્ક્વેર જ કરવાનો. જો મેં ગોતી લીધું, રકમ આપી દીધું હતું એટલે 0.8176 × 10⁻13 પાવર 2. આનું સાદુરૂપ આપ્યું 19 × 38, 38માંથી 16 જાય તો 22 -22 આવી અને 6.63 નો સ્ક્વેર એને ગુણ્યા 9 395.9. ચેક ઇટ કેલ્સીમાં ફટાફટ ચેક કરો આવે છે કે નહીં. આનો સ્ક્વેર કરો એટલે આમ જુઓ તો 8નો સ્ક્વેર 64, 64ની નજીક આવવું જોઈએ. જુઓ છે જ 8176 × 0.8176 એટલે 0.6684 અને 10⁻13 હતી. સ્ક્વેર કરો એટલે 10⁻26. જો આ પદ અને આ પદમાં 4 ઘાતનો તફાવત છે. આ 10,000 ગણું જાજુ છે. 10,000 ગણું જાજુ હોય તો આ એના માટે બહુ સૂક્ષ્મ થઈ ગયું, તો આ પદને અવગણી નાખવાનું. એટલે અહીંયા એક પદ આપણે લખીએ કે ભાઈ 10⁻26 વાળું પદ સૂક્ષ્મ હોવાથી અવગણતા એને અવગણી નાખ્યું. તો વૈધું ખાલી આ પદ આપણે એનું વર્ગમૂળ લેવાનું છે. તો 395.9નું વર્ગમૂળ શું થાય? 19.89. 19.89 ગુણ્યા આ 10⁻22 છે એટલે -11 થાય. ચેક કરજો વર્ગમૂળ. હવે આ તો તમને શું મળ્યું તો કે તમારો જૂલવાળો જવાબ મળ્યો. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે એટલે તમે 1.6 × 10⁻19 ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તમને કીધું તું અંદાજ લગાવો કે કેટલી પ્રચંડ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ધ્યાનમાં લીધો હશે ન્યુટ્રોન પ્રોટોનના ક્વાર્ક્સ બંધારણનો અભ્યાસ કરવા માટે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા મને જવાબ મળ્યો 12.43 × 10⁸ ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાં એક સ્ટેપ હું લેફ્ટ સાઈડ લઈ લઉં છું 1.24 એટલે 1 ઘાત વધે એટલે 10⁹ આવી. 10⁹ એટલે બિલિયન બોલાય. મિલિયન એટલે 6 ઘાત, બિલિયન એટલે 9 ઘાત. તો આ થયું 1.24 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આવડે? બસ. તો હવે આગળનો દાખલો 35ની રકમ જુઓ. ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને 1 એટમોસ્ફિરિક પ્રેશરે હિલિયમ વાયુમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવો તથા તેને આ પરિસ્થિતિમાં 2 પરમાણુ વચ્ચેનો સરેરાશ અંતર ફાઇન્ડ કરો અને એની સાથે સરખાવો. જો 35મો હું કરાવું છું, 36મો એના જેવો જ છે. 36મો હોમવર્કમાં આપીશ. બરાબર. તમને અહીંયા એક તો ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે હિલિયમ પરમાણુ માટે. બીજું હિલિયમ પરમાણુના 2 પરમાણુ વચ્ચેના અંતર કેટલું છે ને એ શોધવાનું છે. એટલે આદર્શ વાયુ સમીકરણથી આગળ વધવું પડશે. પહેલાં આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ ગોતી લઈએ. જો ટેમ્પરેચર 300 કેલ્વિન હતું. હિલિયમનો પરમાણુ ભાર 1 મોલ હિલિયમનું દળ આપ્યું છે 4 ગ્રામ. ખબર હોવી જોઈએ ને, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, એના ઉપરથી જ અંદાજ આવી જાય 4 × 10⁻³ kg. ઓકે, તો પરમાણુનું દળ કેટલું થાય? 1 મોલ હિલિયમનું દળ 4 ગ્રામ છે તો એમાં કેટલા પરમાણુઓ હોય 1 મોલમાં? એવોગેડ્રો નંબર જેટલા. તો 1 પરમાણુનું દળ કેટલું? તો કે પરમાણુ ભારને એવોગેડ્રો નંબરથી ભાગી નાખો એટલે 1 પરમાણુનું દળ મળે. પરમાણુ ભાર હતો 4 × 10⁻³ અને એવોગેડ્રો નંબર હતો 6.023 × 10⁻23. અને રાઉન્ડ ઓફ કરીને 6 લઈ લઈએ આપણે. 4/6 ભાગાકાર સહેલો પડે ને, 2/3 રાખ્યો છે. તમે એને 2/3 ને સીધું પોઈન્ટમાં કન્વર્ટ કરી શકું, પણ અહીંયા પાછા આગળ જતાં 3 કટ થાય છે એટલે મેં એમ જ રાખ્યું છે. તો 2/3 × 10⁻26 kg મળ્યું 1 પરમાણુનું દળ. દળ ખબર પડી ગઈ, ટેમ્પરેચર આપી દીધું છે તો ઉર્જા મળી જાય 3/2 kBT પરથી. ઉર્જા ખબર હોય તો વેગમાન ખબર પડી જાય, અને વેગમાન ખબર હોય તો તરંગ લંબાઈ ખબર પડી જાય. તો હું અહીં લખીશ કે હિલિયમ પરમાણુની ડી બ્રોગલી વેવલેન્થ કેટલી? તો કે λ = h/p
પી એટલે √2m કે એટલે ગતિ ઉર્જાને બદલે આપણે 3/2 kBT મૂકી 2 કટ થઈ જાય. તો આ કંઈ પહેલી વાર નથી આવ્યું, ઘણી બધી વાર આવી ગયું છે. h/√3m kBT કિંમત મૂકી, hની વેલ્યુ 6.63 10⁻34, 3mના માસ ઓફ શું છે તો કે હિલિયમ એટમ આ છે 2/3 × 10⁻26. અહીંયા જ ભૂલ થઈ જાય, ઇલેક્ટ્રોનનું દળ લખીને આવી જાય પછી એમ થાય જવાબ આવ્યો નહીં. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.30 × 10⁻23 અને ટેમ્પરેચર એ બધું 300 કેલ્વિન, આખાનું વર્ગમૂળ. હવે 3 કેન્સલ, આની ગણતરી જો મેં બાકી રાખી, તમારે જાતે કરવાની છે. કેલ્સી લ્યો ફટાફટ ગણો, બધું બેઠે બેઠું મળી જાય ને, કંઈક તો કરવું પડશે ને તમારે. તો આની ગણતરી કરો, જવાબ તમારો ચેક કરો. 0.73 × 10⁻ આવે છે અથવા એની નજીક આવે છે કે કેમ, મને આનું વોટ્સએપ કરવાનું રહેશે. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. મને હિલિયમ પરમાણુ તરંગની જેમ વર્તે તો એની વેવલેન્થ મળી ગઈ. હવે મારે 2 હિલિયમ પરમાણુ વચ્ચેનું અંતર જોઈએ છે. હું એના માટે આદર્શ વાયુ સમીકરણને ધ્યાનમાં લઈશ. જો આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે PV = kBNT થાય, પણ અહીંયા 1 મોલ હિલિયમ લીધો હતો ને આપણે, 1 મોલ માટે હિસાબ કર્યો નાખો તો 1 મોલ માટે PV = kBNT ની બદલે Na × T કરી નાખી, મતલબ એવો કેટલો નંબર લઈ લીધા, કેમ કે અણુની સંખ્યા ખબર છે. હવે હું અહીંયા V/Na, V શું હતું મોલર કદ હતું, Na શું તો એવોગાડ્રો નંબર, એ બેને અલગ કર્યા V/Na, તો મળ્યું શું તો કે kBT/P. હવે આના ઉપરથી આપણને અણુ વચ્ચેનું સરેરાશ અંતર, પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર મળશે. જો પરંતુ 2 પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર ધારો કે r છે, તો પરમાણુ માટેનું અંતર કીધું છે તો મોલર કદ અને છેદમાં એવોગાડ્રો નંબર, મતલબ કે 1 મોલ હિલિયમ વાયુનું જે મોલર કદ છે એનો ભાગાકાર 1 મોલમાં રહેલા કુલ પરમાણુઓ સાથે કરી દઉં તો મને 2 પરમાણુઓ વચ્ચેનું અંતર મળે ને, એટલે એનું સમીકરણ બને છોકરાઓ r³ = મોલર કદ છેદમાં એવોગાડ્રો નંબર, જ્યાં r શું છે 2 પરમાણુ વચ્ચેનું અંતર. અહીં જો કદ હતું ને એટલે મીટરનો ઘન હોય તો અહીં પારિમાણિક સૂત્ર સમાન થાય ને, એવી રીતે સૂત્ર બનાવ્યું છે. તો ઘનમૂળ લઈ લીધું, r = મોલર કદ એટલે V, એવોગાડ્રો નંબર એટલે એને, તો V/Na તો આપણને અહીંથી મળ્યું ને, kBT/પ્રેશર, પ્રેશર એ આપી દીધું છે, એટલા માટે મેં આને ટાર્ગેટ કર્યો હતો. તો હવે V/Na ની બદલે શું થશે kBT/પ્રેશર. kB એટલે 1.38 × 10⁻23, ટેમ્પરેચર 300, પ્રેશર 1 એટમોસ્ફિરિક પ્રેશર હતું એટલે મેં ન્યૂટન મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું, ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્વર્સમાં. તો 1.01 × 10⁵ થયું. હવે સાદુરૂપ આપી દઈ, 1.38 × 300 ભાગ્યા 1.01 એટલે 409.9 આવ્યું, 10⁻28 છે. ઘનમૂળ છે છોકરાઓ, મેં તમને કેલ્સીમાં ઘનમૂળ શોધતા શીખડાવ્યું છે. પહેલાં તો ઘાત 3થી ભાગી શકાય એવી કરવી પડે, એટલે મેં -27 કરી, 0.1 સ્ટેપ લેફ્ટ સાઈડ લીધો. 40.99નું ઘનમૂળ કેલ્સીમાં તમારે લેવાનું છે. 40.99 લખો, 10 વાર વર્ગમૂળ -1 ભાગ્યા 3 +1 પછી 10 વાર ગુણાકાર બરાબર તમને 3.44 મળી જાય. અને જો એ ન યાદ રહે તો પછી લોગની લાંબી મેથડથી નહીં કરી શકો છો, પણ લોગ કરવું એના કરતાં કેલ્સીમાં ઇઝી પડશે. 3.44 × 10⁻9 મીટર. તો તમે જો આ 10⁻9 નેનોમીટર આવ્યું, આ એંગસ્ટ્રોમમાં આવ્યું, મતલબ હિલિયમની વેવલેન્થ કાઉન્ટ કરતાં એ ઓછી મળે છે, જ્યારે હિલિયમના પરમાણુ વચ્ચેનું અંતર વધુ મળે. તમને આ બેની સરખામણી કરવાની કીધી હતી, તો હું અહીં કહી શકું ને કે હિલિયમની ડી બ્રોગલી વેવલેન્થ હિલિયમના 2 પરમાણુઓ વચ્ચેના અંતર કરતાં ઘણી ઓછી છે. આવો જ નેક્સ્ટ દાખલો છે 36મો. તમને 2 ઇલેક્ટ્રોન માટે સેમ મેથડથી લેમ્બડા ફાઇન્ડ કરવાની છે. ફાયદાની વાત એ છે કે એમાં r ગોતવાનો નથી કીધો, r આપી દીધો છે અને તમારે બેન કમ્પેર કરવાનું છે. કમ્પેર કરવાનું કે તો λ/r કરવું પડશે તમારે એમાં, પછી કહી શકો કે કોણ કેટલા ગણું વધારે છે. હવે સ્વાધ્યાયનો છેલ્લો ક્વેશ્ચન 37મો ક્વેશ્ચન, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે. પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક્સ અપૂર્ણાંક વિદ્યુત ભારો છે, તમને ખબર છે, અપ ક્વાર્ક ને ડાઉન ક્વાર્ક, +2/3 E અને -1/3 E આવું ધરાવતા હોવાનું માનવામાં આવે છે. પ્રોટોન ન્યુટ્રોન આના બનેલા એવું માનવામાં આવે છે. તો આવું મિલિકાનના પ્રયોગ દરમિયાન કેમ જોવામાં ન આવ્યું? મતલબ મિલિકાનને કેમ સીધો E જ મળ્યો? મિલિકાને કેમ Eની વેલ્યુ ફાઇન્ડ કરી હતી ને 1.6 × 10⁻19 કુલમ, તો એણે કેમ આ ક્વાર્ક્સને ધ્યાનમાં નહીં લીધા હોય?
તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન જે ક્વાર્ક્સના બનેલા છે, એ ક્વાર્ક્સ જે બળો લાગે છે એ બળ એટલા સ્ટ્રોંગ છે કે મિલિકાન જ્યારે પ્રયોગ કરતો હશે ત્યારે એટલું ઇનફ બળ એની પાસે અવેલેબલ ન હોય, કેમ કે આની વચ્ચે તો સ્ટ્રોંગ ફોર્સ જેવું બળ લાગે તો એ તો બીજા કોઈ પાસે હોય નહીં. તો એનો મતલબ એ એને છૂટા કરી શકતો નહોતો ક્વાર્ક્સને, મતલબ કે ક્વાર્ક્સ છૂટા પડ્યા નહોતા, એટલે કે એની હાજરી હતી, અહીંયા અપૂર્ણાંક વિદ્યુતભારની હાજરી હતી, પણ એને છૂટા પાડી શકે એવું કોઈ બળ હાજર નથી. તો એના કારણે અનુભવ કોનો થયો? માત્ર ઇલેક્ટ્રોનનો, એટલે કે 1.6 × 10⁻⁹ કુલમનો થયો. UUD નો થયો, મતલબ કે પ્રોટોનનો અનુભવ થયો. સમજાણું? ટેકનિકલી આખા વિદ્યુતભાર જે હતા, પૂર્ણ વિદ્યુતભાર હતા, એનો અનુભવ થઈ શક્યો મિલિકાનને. જ્યારે અપૂર્ણાંક વિદ્યુતભારો હતા એને છૂટા પાડવાની બળ કોઈ પાસે છે નહીં, એટલે એનો અનુભવ થઈ શક્યો નહીં. એનો મેં બહુ વ્યવસ્થિત જવાબ લખી દીધો. ક્વાર્ક્સ બળો વધુ સ્ટ્રોંગ છે, આથી અપૂર્ણાંક વિદ્યુતભાર હાજર હોવા છતાં અનુભવી શકાતો નથી, જ્યારે પૂર્ણાંક વિદ્યુતભાર છે એ અનુભવી શકાય, કેમ કે પૂર્ણાંક વિદ્યુતભાર વચ્ચેનું જે એટ્રેક્શન હતું, મતલબ પ્રોટોન જે ઇલેક્ટ્રોન સાથે એટ્રેક્ટ થયેલો છે એને તમે બાહ્ય બળ આપીને છૂટા પાડી શકતા હતા, પણ પ્રોટોનમાં જે ક્વાર્ક્સ છે એને તમે ડાયરેક્ટ છૂટા પાડી શકતા નથી, એટલે મિલિકાનના પ્રયોગમાં એ જોવા ન મળ્યા. પછી બીજો ઓપ્શન છે E/m એ જોડાણમાં ખાસ નવું શું છે? શા માટે આપણે ખાલી કે ખાલી એમની વાત નથી કરતા? મતલબ સવાલ એ થાય કે જે થોમ્સને સૌ પ્રથમ કહેવાય છે કે ઇલેક્ટ્રોનની એણે શોધ કરી, બરાબર? તો એણે ફાઇન્ડ શું કર્યું હતું? એણે તો ફાઇન્ડ કર્યું તો E/m રેશિયો, જેને સ્પેસિફિક ચાર્જ કહેવાય ને. અને આપણે કીધું હતું કે ભાઈ ધાતુની સપાટી ઉષ્માજનિત ઉત્સર્જન કરતા હતા કે પછી સોલર વેવ્સથી આપણે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા હતા. દર વખતે જે થોમ્સને કીધું કે E/m નો રેશિયો તો કોન્સ્ટન્ટ આવે છે. તો સવાલ એ થાય કે એણે E/m ને જ કેમ કન્સિડર કર્યું હશે? કેમ ખાલી ઇલેક્ટ્રોનની ચર્ચા ન કરી? કેમ ખાલી એના દળની ચર્ચા ન કરી? તો અહીંયા અભ્યાસ થતો તો ખરેખર ગતિ ઉર્જાનો, કેમ કે ઇલેક્ટ્રોન ગતિમાં આવતા હતા, બરાબર છે? તો ઇલેક્ટ્રોનના ગતિશાસ્ત્રની ચર્ચા થાય છે. તો ઇલેક્ટ્રોનને ગતિશાસ્ત્રને સાંકળતા 3 મૂળભૂત સૂત્ર આપણને જોવા મળ્યા. એક તો તમે ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું હોય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો કે E × E જેટલું, QE ઉપરથી લખ્યું છે, અને બળ બરાબર ma થાય, જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ થાય. તો તમે જો આમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ આવ્યો ને ઇલેક્ટ્રોનનું દળ આવ્યું, અહીંયા ઇલેક્ટ્રોન ગતિમાં આવશે, મતલબ ઇલેક્ટ્રોનના ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો ઇલેક્ટ્રોનના ચાર્જની જરૂર પડી, ઇલેક્ટ્રોનના દળની જરૂર પડી. પછી બીજી વસ્તુ, માની લો કે ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરે છે. ક્યારે ગતિ કરે? તો કે ઇલેક્ટ્રોનને જો તમે કંઈક પોટેન્શિયલ આપો, વોલ્ટેજ આપો, જો વોલ્ટેજ ડિફરન્સ મળશે, ધારો કે v જેટલો વોલ્ટેજ ડિફરન્સ મળ્યો તો ઇલેક્ટ્રોન 1 વોલ્ટથી બીજા વોલ્ટ તરફ ગતિ કરશે, બરાબર? તો અહીંયા એને જે ગતિ ઉર્જા મળી એમાંય તમે જો દળ અને ચાર્જ બેયનો સમાવેશ આવ્યો, એટલે કે ખાલી ની ચર્ચા કરી કે ખાલી એમની ચર્ચા કરી તો ઇલેક્ટ્રોનનું ગતિશાસ્ત્ર અધૂરું રહી જાય. પછી ચુંબકીય શાસ્ત્ર તમે ભણી ગયા છો, અહીંયા એકચ્યુઅલી ભૂલ છે, 1/2 નો આવે, mv²/r આવે, કેમ કે ઇલેક્ટ્રોન જ્યારે v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એ વર્તુળ ગતિ કરે ને જરૂરી કેન્દ્રગામી બળ આ બળ છે, બરાબર? લોરેન્ટ્ઝ ફોર્સ છે, એટલે mv²/r આવે. તો આ કિસ્સામાં પણ ચુંબકીય ક્ષેત્રની હાજરીને લીધે ગતિમાં આવે છે. તો અહીંયા પણ ગતિની ચર્ચા જ્યારે થાય છે ઇલેક્ટ્રોનની, ત્યારે પણ ઇલેક્ટ્રોન અને એનું દળ બેય હાજર છે. આમ એના ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો ખાલી ઇલેક્ટ્રોન કે ખાલી એનું માસ ધ્યાનમાં લેવાનું બદલે E/m રેશિયો તમારે ધ્યાનમાં લેવાનો થાય. બધે E/m જ મળે છે. ખ્યાલ આવ્યો? પછી ત્રીજો જે ક્વેશ્ચન છે એમાં તમને કીધું છે કે નીચા દબાણે કેમ વાયુઓ વાહકની જેમ વર્તે છે અને નોર્મલ દબાણે કેમ એ અવાહકની જેમ વર્તે? તો આપણે એવું કહી શકીએ કે જે ડિસ્ચાર્જ ટ્યુબ હતી એમાં જો ઊંચું દબાણ રાખ્યું હોય છોકરાઓ તો શું થાય? તો કે સામાન્ય દબાણ અથવા તો ઊંચા દબાણે વાયુનો એક પરમાણુ બીજા પરમાણુ સાથે સંયોજાઈ શકે છે. એક ઇલેક્ટ્રોડથી બીજા ઇલેક્ટ્રોડ સુધી પહોંચે ત્યાં સુધીમાં બીજા ઘણા વાયુના અણુ સાથે કોન્ટેક્ટમાં આવે છે, અને એના લીધે શું થાય? તો કે એના લીધે સંયોજન પામી જાય છે અને આપણને વાહકતા પ્રાપ્ત થતી નથી. જ્યારે નીચા દબાણે શું થાય? તો કે દબાણ સાવ નીચું કરી નાખ્યું, એટલે
વાયુના પરમાણુ એક ઇલેક્ટ્રોડથી બીજા ઇલેક્ટ્રોડ સુધી સરળતાથી ગતિ કરી શકે છે. એને અથડામણ થવાની સંભાવના ઘણી બધી ઘટી જાય છે. એટલે બીજા કોઈ સાથે સંયોજાવાને બદલે ચાર્જને આગળ લઈને વધે છે અને વહન આપણને મળે છે. પછી જે આપણને ડી ઓપ્શન આપ્યો છે એ શું છે જુઓ. ડીમાં તમને એવું કીધું છે કે દરેક ધાતુને એક ચોક્કસ કાર્યવિધિ હોય છે. જો આપાત પ્રકાશ એક રંગી હોય તો શા માટે બધા ફોટો ઇલેક્ટ્રોન સમાન ઉર્જા સાથે બહાર નીકળતા નથી? શા માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉર્જા વિતરણ અલગ અલગ હોય છે? બરાબર છે. તો આ કોન્સેપ્ટ જ્યારે થિયરી કરાય ને ત્યારે મેં સમજાવી દીધો હતો કે ભાઈ આપણે એવું કહી શકીએ, તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હો એનર્જી બેન્ડ, કે ભાઈ માની લો કે હું એક કોઈ પણ પરમાણુ લઉં તો આ એનું ન્યુક્લિયસ છે, પછી પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. તો અહીંથી ઇલેક્ટ્રોનને છૂટો કરવો હોય અને અહીંથી ઇલેક્ટ્રોનને છૂટો કરવો હોય તો બેને શું સમાન ઉર્જા આપવી પડે? નહીં. તમે સમજી શકો આની બંધન ઉર્જા વધુ હોય, આનાથી નજીક છે ને, આની બંધન ઉર્જા વધુ હોય, આને રિલીઝ કરવો હોય ને તો આ એટ્રેક્શન ઝાઝું હોય, આને તોડવા ઝાઝી ઉર્જા આપવી પડે. ખ્યાલ આવે? અને આને તમારે તોડવો હોય તો તમારે એને ઓછી ઉર્જા આપવી પડે, આની મુક્ત થઈ જાય. હવે ઇમેજિન કરો કે એક ધાતુની સપાટી ઉપર જ્યારે આપાત પ્રકાશ પ્રોપર ફ્રિકવન્સીથી આપાત થાય છે ત્યારે એમાંથી ઘણા બધા ફોટો ઇલેક્ટ્રોન મળ્યા. તો આ લોકો એમ કહે છે કે કેમ બધાની ઉર્જા અલગ અલગ હોય છે? તો કે એવું બની શકે ને કે એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એમાંથી અમુક ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળ્યા હોય, અમુક ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળ્યા હોય. તો અહીંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હોય છે, હવે માની લો કે એને તમે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપી હોય, ધાતુમાંથી ફ્રી થવા માટે વર્ક ફંક્શન જોવું પડે. માની લો કે વર્ક ફંક્શન 2 છે, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંથી બહાર નીકળવા માટે માની લો તમારે 5 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડી ગઈ. અહીંથી મુક્ત, હજી તો પરમાણુમાંથી મુક્ત થાય છે. માની લો કે પરમાણુમાંથી મુક્ત થવા 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ખર્ચ કરી એણે, અને ધાતુમાંથી નીકળવા માટે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ખર્ચ કરી. તો ટોટલ ખર્ચ કેટલી કરી એણે? 7 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે પ્રકાશ જે આપાત થયો તો એણે આપી હતી કેટલી? 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ આ ઇલેક્ટ્રોન જ્યારે ધાતુની સપાટીમાંથી બહાર નીકળશે ત્યારે એની પાસે વધે છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એ ફોટો ઇલેક્ટ્રોન થઈ ગયો. જ્યારે હું એમ વાત કરું કે ભાઈ આ આઉટર ઓર્બિટનો ઇલેક્ટ્રોન છે તો એને અહીંથી રિલીઝ થવું, હજી મુક્ત થવું છે, તો એને આના કરતાં તો ઓછી ઉર્જા જોશે ને, કેમ કે આ બે વચ્ચે એટ્રેક્શન ખૂબ ઓછું છે. તો આ માની લઈ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એને મળી ગઈ તો એ અહીંથી મુક્ત થઈ ગયો. એટલે અહીંથી મુક્ત થયો, વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આ ધાતુની સપાટી હોય તો આ ઇલેક્ટ્રોન અહીં સુધી તો પહોંચી ગયો. હવે અહીંયાથી બહાર નીકળે ત્યારે બીજી કેટલી ખર્ચ કરશે? 2. તો ટોટલ ખર્ચ કેટલી કરી એને? 2 ને 1, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ખર્ચ કરી. તો હવે મળી હતી કેટલી એને ફોટોન પાસેથી? 10. 10માંથી 3 ખર્ચ થઈ. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળશે તો એની પાસે કેટલી ઉર્જા હશે? 7 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ એવો થયો કે સપાટીમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોન જે છે એ જુદા જુદા ઉર્જા સ્તરમાંથી આવે છે. એક જ ઉર્જા સ્તરમાંથી નથી આવતા કે જેથી કરીને સમાન ઉર્જા મેળવે છતાંય સમાન ઉર્જા ખર્ચ કરીને બહાર નીકળે ને છતાંય ચોક્કસ ઉર્જા વધે. બધાયના સ્તર ઉર્જાના અલગ અલગ છે, બધાયને રિલીઝ થવા અલગ અલગ ઉર્જાની જરૂર પડે છે. અહીંયા 2 પ્રકારની ઉર્જા આવે. એક તો ધાતુની સપાટીમાંથી બહાર નીકળવાની ઉર્જા એટલે કે વર્ક ફંક્શન, બીજું ધાતુના પરમાણુની ઓર્બિટમાંથી બહાર નીકળવા જરૂરી ઉર્જા. એ 2 ઉર્જાના કુલ જેટલી ઉર્જા એ ખર્ચ કરીને બહાર નીકળે. તો અંદરના ઉર્જા લેવલ તો અલગ અલગ હોય ને, સ્તર અલગ અલગ થાય. એટલે બહાર નીકળતો ઇલેક્ટ્રોન અલગ અલગ ઉર્જા ખર્ચ કરીને બહાર નીકળો છે, એટલે એની પાસે વધેલી ઉર્જા પણ અલગ અલગ જોવા મળે. આનો જવાબ તમારે જો લખવો હોય છોકરાઓ તો તમે એવું લખી શકો કે ધાતુની સપાટી પર અલગ અલગ ઉર્જા સ્તરવાળા ઇલેક્ટ્રોન હોવાથી તેની પર ચોક્કસ ફ્રિકવન્સી આવૃત્તિવાળું તરંગ આપાત થાય તો અલગ અલગ ઉર્જા સ્તરમાંથી આવતા ઇલેક્ટ્રોન્સ અલગ અલગ ઉર્જા સાથે સપાટીની બહાર નીકળશે. ખ્યાલ આવ્યો? હવે આગળ પછી ઈ છે ઇલેક્ટ્રોનની ઉર્જા અને વેગમાન તેમની સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની આવૃત્તિ અને તરંગ લંબાઈ સાથે આ સમીકરણો વડે સંકળાયેલા છે. જો જે ઉર્જા છે એનું સૂત્ર E બરાબર hν થાય અને વેગમાન છે એનું સૂત્ર h/λ થાય. આપણને આ ખબર છે. તો તમને કીધું છે કે અહીંયા લેમડાનું ભૌતિક મહત્ત્વ હોવા છતાં ઇલેક્ટ્રોન જ્યારે તરંગની જેમ વર્તે ત્યારે અહીંયા લેમડાનું મહત્ત્વ છે, છતાંય તમારે ન્યૂ એટલે કે આવૃત્તિનું મૂલ્ય
પછી એની ફેઝ ઝડપ એટલે કે તરંગ સ્પીડ, તરંગ ઝડપ જે છે, જે તમે ભણ્યા હતા ને 11માં, v બરાબર ઓમેગા બાય કે, તરંગની પ્રસરણની ઝડપ v બરાબર ઓમેગા બાય કે e, એનું કોઈ ભૌતિક મહત્વ નથી. શા માટે? ક્વેશ્ચન સમજવા જેવો છે. તમને ખબર છે કે ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર સ્પીડથી જાય તો વેવની જેમ વર્તન કરે છે. જો એ વેવની જેમ વર્તન કરે તો આપણે જોયું કે એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h બાય p થાય. તો એના ઉપરથી વેગમાન p બરાબર h બાય લેમ્બડા થાય. હા કે ના? તરંગની જેમ વર્તે તો. અને બીજું કે એની એનર્જી છે એ ફોટોની એનર્જીની જેમ h ન્યુથી દર્શાવી હોય તો દર્શાવી શકીએ. તો આ લોકો એમ કહે છે કે અહીંયા લેમ્બડાની તો જરૂર પડે છે. ચલો, ઇલેક્ટ્રોન તરંગની જેમ વર્તે તો લેમ્બડા તો ખરેખર મહત્ત્વ ધરાવે છે. તો આ લોકો એમ કહે છે તો તમે આજ સુધી કેમ ઇલેક્ટ્રોન તરંગની જેમ વર્તે તો એની ફ્રિકવન્સી ફાઇન્ડ નથી કરી? તમે કંઈ દાખલો જોયો એવો કે જ્યાં એમ કીધું હોય કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આટલી છે તો ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેટલી નહીં આવી હોય? મતલબ આ લોકો એમ કહે છે કેમ ન્યૂનું મહત્ત્વ નથી, કેમ તમે એને ઇગ્નોર કરો છો? ઓકે. અને બીજું શું કીધું છે કે હા, ન્યૂને જેમ એના ભૌતિક મહત્ત્વની જરૂર નથી, એવી જ રીતે ફેઝ ઝડપ, કળા ઝડપ અથવા તો તરંગ ઝડપ જે છે ઓમેગા બાય કે, એની પણ શું કામ જરૂર નથી પડતી, એ તમારે કહેવાનું છે. બરાબર છે? તો છોકરો એના માટે થોડુંક મેથેમેટિક્સ કરવું પડશે. તો હવે કરીએ. ઓકે, તમને કીધું છે કોઈ પણ કણ માટે, મતલબ કે ઇલેક્ટ્રોનની જે ચર્ચા હતી કે કેમ લેમ્બડાનું મહત્ત્વ છે, ન્યૂનું કેમ કોઈ મહત્ત્વ નથી. તો હું તમને એક ઉદાહરણ આપું છું પહેલાં, પછી આપણે આને આગળ વધારીએ. આપણે એવું જોયું હતું કે સ્થિતિ ઉર્જા છે ને એની વ્યક્તિગત કિંમતની કોઈ અહેમિયત નહોતી. મતલબ કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય જરૂરી નહોતું. તમારે અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઉપયોગી છે ને એવું આપણે ભણી ગયા છીએ. સેમ વસ્તુ ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં હતી, ગુરુત્વ સ્થિતિમાનમાં હતું કે ગુરુત્વ સ્થિતિમાનની ઉપયોગિતા નથી, પરંતુ એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે ગુરુત્વ સ્થિતિમાનનો જે તફાવત છે એની જરૂર પડે છે. સેમ વે ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે h ન્યૂ કહી તો એની નિરપેક્ષ વેલ્યુ થશે, એની કોઈ જરૂર પડતી નથી. ખરેખર જે જરૂર પડે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જાનો જે તફાવત હોય છે એની જરૂર પડે છે. એટલા માટે આપણે લેમ્બડાની જરૂર પડે છે તરંગ લંબાઈ શોધવા, પણ ન્યૂની જરૂર પડતી નથી. પણ આ લોકોએ થોડુંક કહે ને કે ગુજરાતી હેવી યુઝ કરી અને એવો જવાબ લખ્યો છે. જવાબ તો તમારા ટેક્સ્ટબુકમાં છે એમ જ લખવો પડશે, પણ સમજૂતી એની આવી થાય. જો કોઈ પણ કણની એટલે કે ઇલેક્ટ્રોનની નિરપેક્ષ ઉર્જાનું મૂલ્ય કોઈ ઉમેરી શકાય તેવા અચળાંકની અંદર યાદચ્છિક હોય, મતલબ નિરપેક્ષ ઉર્જા છે એમાં તમે કંઈક એડ કરી શકો છો અચળાંક. મતલબ ફેરફારની જ વાત આવી ને કે ભાઈ સ્થિતિ ઉર્જા ધારો કે એ બિંદુએ 10 જૂલ છે અને બી બિંદુએ 20 જૂલ છે, તો 10 જૂલની વ્યક્તિગત કોઈ જરૂર નથી, 20 જૂલની વ્યક્તિગત જરૂર નથી. પણ કોઈ પદાર્થ અગર બી બિંદુથી એ બિંદુએ આવે છે તો એણે કેટલી ઉર્જા ખર્ચ કરી, તો તમે ઓની 20માંથી આની 10 બાદ કરશો એટલે આપણે કહીએ કે 10 જૂલ ઉર્જા ખર્ચ કરી એ કણ બીથી એ પર આવ્યો. સમજો પડે? પણ ખાલી બી ઉપર આપણે પદાર્થ પડ્યો છે એવી ચર્ચા કરીએ તો એની પાસે 20 જૂલ ઉર્જા કયો તો પણ ચાલે, 0 જૂલ કયો તો પણ ચાલે, કેમ કે તફાવત ઇમ્પોર્ટન્ટ છે. એની પાસે વ્યક્તિગત ઉર્જા કેટલી છે એ જરૂરી નથી. માની લો કે આપણે બીને 20 ને એને 10 આપી, તેની બદલે હું એમ કહેતો કે બી પાસે 0 છે, એ પાસે -10 છે, તો પણ કણને બીથી એ જવા માટે જરૂર કેટલાની પડી? 10 જૂલની. તો સેમ વે ઇલેક્ટ્રોન માટે જ્યારે એ તરંગ સ્વરૂપે વર્તે તો એની આવૃત્તિની જરૂર નથી, કેમ કે નિરપેક્ષ ઉર્જા જે છે એનું મૂલ્ય એમાં તમે કાંઈ પણ ઉમેરી શકો છો અને તફાવત તમે લઈ અને હિસાબ આગળ વધારી શકો છો. આથી લેમ્બડાનું મહત્ત્વ હોવા છતાં ઇલેક્ટ્રોનના તરંગ માટે, દ્રવ્ય તરંગ માટે ન્યૂના નિરપેક્ષ મૂલ્યનું કોઈ ભૌતિક મહત્ત્વ નથી. ક્લિયર? હવે જો ન્યૂનું ભૌતિક મહત્ત્વ ન હોય છોકરાઓ, તો ન્યૂ લેમ્બડાનું પણ ભૌતિક મહત્ત્વ ન હોય ને, કેમ કે આનું કોઈ જરૂર નથી પડતી નિરપેક્ષ મૂલ્યની, તો આ આખાની પણ જરૂર પડે ન પડે. પણ જો સમૂહની વાત કરીએ, જથ્થામાં હોય, બીમ હોય ઇલેક્ટ્રોનનું, તો એમાં ઝડપ પાછી મહત્ત્વની થઈ જાય છે. આપણને ખબર ન્યૂ લેમ્બડા એટલે ઝડપ થાય. તો હું આ ન્યૂ લેમ્બડા છે એને આવી રીતે વિકલનના પદમાં લખું છું, ચેન્જ ઇન ફ્રીક્વન્સી અને ચેન્જ ઇન 1/લેમ્બડા. લેમ્બડા ખરેખર ઉપર હતો,
છેદમાં લીધો એટલે 1/λ થાય ને, તો 1/λમાં કંઈક ચેન્જ આવ્યો અને ફ્રિકવન્સીમાં કંઈક ચેન્જ આવ્યો. તો આ જે ચેન્જ છે એ ચેન્જને લીધે શું પરિણામ મળે ને એ જોઈએ આપણે. ડી ન્યુ બાય ડી ઓફ 1/λ છે. આ બેને ઉપર નીચે મેં એચ વડે ગુણીને ભાગી નાખ્યા. અચળ છે, ગુણી શકીએ, ભાગી શકીએ, ઉડી જ જાય છે છેલ્લે. તો ડી એચ ન્યુ એટલે ઇલેક્ટ્રોનની નિરપેક્ષ ઉર્જા હતી એટલે ડીઈ થયું. પછી ડી એચ બાય લેમડા એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન થયું પી. હવે તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હતી? તો કે p²/2m. તો હું અહીંયા ઈની વેલ્યુ મૂકું p²/2m. પી સાપેક્ષે વિકલન કરું તો મને 2p/2m હતા એમના મેળે 2 કટ થયા p/m. p એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન હતું ને, તો ઇલેક્ટ્રોનનું વેગમાન તો mv હતું. તો mvના છેદમાં m ઉડે એટલે મેળવું શું? તો કે ઇલેક્ટ્રોનની જે ઝડપ હતી એ ઝડપ અને ઇલેક્ટ્રોન બીમની જે ઝડપ મળશે એ આવી રીતે સંબંધ ધરાવતી હશે. ખ્યાલ આવ્યો? બસ તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.